તો અત્યારમાં ટાયર ખોલ નાખ કોમેન્ટમાં જણાવી દીજો દેશી છે ને ભાઈ કે મોટા ખર્ચામાં બરાબર છે. જો ડમ્પર લઈને હાલે જાય છે ને ખડ ભરી છેલ્લે છેલ્લે મારો વારો લઈ લીધો નળી ખેંચવામાં. જો હે ઓલો આગલા માણસ ભી ન પડે ને કારીગર હો આ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં થયો. હરરોજની જેમ આજે પણ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. ચા પાણી બી રેડી થઈ ગયા છે. અત્યારમાં જો ટાયર ખોલી નાખ્યું છે. પંચર હતું, આમાં હવા ઓછી થઈ ગઈ હતી એટલે મેં જો અત્યારમાં ટાયર ખોલી નાખ્યું છે. જવાનું ગામમાં પંચર કરાવવા. ટ્યુબલેસ ટાયર છે એટલે વાર નહીં લાગે બહુ. તો હાલો જવું ગામમાં. નીકળી ગામમાં આપણે ટાયર પંચર કરીને દવા લઈને આવતા રહેતા. 80 ફેટ પાવડર લાયા કિલો અને 2 લીટર મોનોકોટો લાયા. આ આખું બેરલ ભરી નાખ્યું અને એમાં નાખ્યું 1 લીટર મોનોકોટો પાવડર અને કપામાં અને હરગવામાં મિક્સમાં છાંટી દીધું. તો છાંટવાનું ચાલુ. આ હે પંપ, આવો દેશી જુગાડ કરીને બનાવ્યો છે. હવે દવા ફૂટવામાં છે. જો આટલી છે, થોડીક છે, 10 લીટર હશે. જો આમ નળી લઈને હાલો આવે છે. અહીંયા ઘણા થાય ફુવારો. અને આ છે અમારા શેઠ. જો ડમ્પર લઈને હાલે જાય છે ને ખડ ભરીને. આપડા નળી ખેંચવાની છે અને ઓલા નળી ખેંચે છે. એક ફુવારો જાય લઈને હાલો જાય. ટ્રેક્ટર થી છાંટવાની. જો આવો કઈક દેશી પંપ બનાવ્યો દવા છાંટવા. હાથી દેશી જુગાડ કરીને સસ્તામાં તૈયાર થઈ જાય. જો અહીંયા નળી ખેંચવાની. અત્યાર લગી હું ખેંચતો હતો પણ આ છેલ્લું બાકી રહી ગયું હતું ને એટલે મેં કીધું વિડીયોની ક્લિપ લઈ લઉં. ખેંચ્યા નળી તો અહીંયા ફુવારો થાય. આવી રીતે દવા છાંટવી છે. થોડા નાના પપ્પે નથી છાંટતો, થાકી રહેવાય. અડધી કલાક જેવું થયું દવા છાંટી દીધી. 300 લીટર. એટલું પ્રેશર આપે. હજી લીવર વધારે મારો એમ બધા પ્રેશર આવે. છેલ્લે મારો વારો લઈ લીધો નળી ખેંચવામાં. જો હે ઓલા આગલા માણસ ભી ન પડે ને. જો એટલે હે ને અહીંયા ઘણા ખેંચવી પડે એટલે બધાને થોડું ખેંચો એટલે થઈ જાય. જો અહીંયા સામે શેઠો છે, ઓલો લીમડો દેખાય ને ત્યાં, અને અહીંયા ઠેઠથી આવે છે. હજી તમે હાલું જ જાય છે. હજી શેઠો આવ્યો નથી. હાલા જાય જો ખેંચી. એમાં પાછળ ગરમી બહુ લાગે. વરસાદ આવશે. જો વાદળા થતા હવે વરસાદ થાય છે ને તો દવાઈ ધોવાઈ જાય. જોઈ આવે કે નહીં. કાલ તો નતો આવ્યો, ખાલી વાદળા છે હતા. જો શેઠે પોગવા હે પોગી ગયા શેઠે. અહીંયા ટ્રેક્ટર છે. જો કન્ટિન્યુ હાલો. બરાબર ફેરી એકતું નથી. પટ્ટી એક વંદી થઈ જાય ને એમાં છોટતું હાલે. તો દવા મિક્સ કરવાનું ચાલુ છે. જો ટાઈટ ફુવારો થોડોક બહાર દેખાય ખરા. તો બીજી વાડી આયા દવા છાંટવા. થોડાક છાંટ આયા હતા, ઝાઝા આયા નતા. થઈ ગયું મિક્સ તો બંધ કરી દો. બંધ કરી દો. જો અહીંયા બીજી વાડીએ દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે.
આયા કણ ખેંચે નળી. જો આવડે છેડે નળી ખેંચવાય નહીં. એક પુલી બાજુ જ્યારે જવાનું થાય ત્યારે ખેંચતું જાય. જો 2-3 સા એક હારે લેતા જાય. દેશી જુગાડ છે, દેશી જુગાડ. હાથે બનાવ્યો રાજકોટ રહી 80,000 અને 80,000 નો પંપ હો. દેશી પંપ બનાવ્યો હાથે તો કેવું પ્રેશર આપે. હવે નળી ખેંચતો જાય. આપણે રાખી દીધા 2 દાડિયા નળી ખેંચવા. આપણે રહી ગયા વિડીયો ઉતારવા ઉભા બસ. એક દાડિયો આંકર ભાગે છે, એક આની પાસે ખેંચે છે. જા ખેંચવા. જો દાડિયા રાખ્યા ખેંચવા હો. હા ટ્રેક્ટર હાલે. જો આ બીજો ખેંચવા માંડ્યો. કારીગર હો આ ભાઈ. જો હે ને ઘર ધોવાનું ચાલુ કરી નાખ્યું. દવા છાંટવાનું પ્રેશર પંપ રહ્યો ને આ એને છે. તો નળિયા વાળું ઘર ધોવાય. પ્રેશર પંપ લઈ દવા છાંટવાનું પ્રેશર પંપ લઈ જો આવા કઈક રસ્તા છે અમારા વાડીઓના છે ને નેર બાજુ. હા પ્રેશર પંપ આવીને એમાં આપણી વાડી બાજુ કોમેન્ટમાં જણાવી દીજો. દેશી છે ને બાકી ઓછા ખર્ચામાં બનાવેલો.